આજે વતનની મુલાકાત લીધી તો શું કહેશો? આજે 3 જગ્યાએ ચૂંટણી પંચે નડિયાદના જે ફોર્મ છે એ કલેક્ટ કરવા માટે, યાદીમાં નામ ના મળતા હોય 2002ની, તો એના માટે અને બીજી કોઈ પણ બાબત ઉપસ્થિત થતી હોય તો એ સાંભળવા માટેની અને એનો નિકાલ કરવા માટેની એક પ્રક્રિયાના ભાગ રૂપે આ નડિયાદનું સિવિક સેન્ટર છે ખેતા તલાવ ઉપર, એમાં વ્યવસ્થા રાખી હતી. એના ભાગરૂપે આજે મુલાકાત લીધી છે અને ખૂબ સંતોષકારક પરિણામ મળ્યું છે. અહીંયા વોર્ડ નંબર 12ના લગભગ બધા જ ચૂંટણીનું કામ કરતા સૌ કર્મચારીઓને મળ્યા અને એમની પાસેથી વિગત લીધી, માહિતી લીધી અને જે સાચા મતદારો છે એ એક પણ બાકી ના રહી જાય એની તકેદારી રૂપે આજે અહીંયા કામગીરી જે કરી રહ્યા છે એમાં મદદરૂપ થવા માટે પણ પાર્ટીના કાર્યકર્તાઓ, કોકનું ઘર એમને ના મળતું હોય, કોઈ મતદારનું ફોર્મ ભર્યા વગરનું રહી ગયું હોય તો એના માટે અહીંયા બધી ચર્ચાઓ થઈ અને એનો આ 5 દિવસની અંદર ખૂબ સારી રીતે નિકાલ આવી જાય અને એક પણ ફોર્મ ભર્યા વગરનું ના રહે એની માટેની ચિંતા કરે. કેટલા લોકોના ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે, એના માટે કોઈ આયોજન ખરું? એના માટે જ આ બધી વ્યવસ્થાઓ છે અને ફોર્મ ભરવામાં હું માનું છું કે આ બધા જે અત્યારે જે બીએલઓ મૂકેલા છે, બીએલઓ બહુ કોઓપરેટિવ છે અને એ લોકો કામ કરતા જ હોય છે, એટલે એવી કોઈ મુશ્કેલી પડવાનું કોઈ કારણ નથી. અને છતાંય કોઈ જગ્યાએ જો એવું જણાય તો અમે પણ અમારી મિટિંગો કરતા જ હોઈએ છીએ અને એ જે BLO 2 જોડે જે મિટિંગ થતી હોય છે એમાં આવી કોઈ ફરિયાદો અમને મળી નથી અને એ લોકો નવા મતદારો જેને ફોર્મ ભરવાનું છે એના પણ નામ નોંધી રાખે છે, જેથી નવા મતદારોનું શરૂ થશે ત્યારે પણ એ લોકોને આ મુશ્કેલી ના પડે એના માટેની અત્યારથી બધી ચિંતાઓ કરી રહ્યા છે. 5-6 દિવસ પછી જે મતદાર યાદી બહાર પડ્યા પછીની જે કામગીરી ચાલવાની છે, પુરાવા રૂપે જે એ લોકો BLOને જે લેવાના છે એ પુરાવાઓ એ લેવા માટે એ લોકો નીકળશે અને હું મતદારોને ખાસ વિનંતી કરું છું કે જ્યારે પુરાવા લેવા નીકળે ત્યારે તમે અવશ્ય તમારો પુરાવો આપજો, જેથી તમારો મત રદ ના થાય. તમે ફોર્મ તો ભરી દીધા છે પણ ફોર્મ ભર્યા પછી જેને પુરાવો આપવાનો છે એના માટે જે નોટિસ મળે તો નોટિસ મળ્યા પછી જે પુરાવો લેવા મતદાર યાદી બહાર પડ્યા પછી આવશે એમાં તમે સૌ મદદરૂપ થશો એવી હું તમને સૌને વિનંતી કરું છું.